રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગર્ભિત ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાની વસૂલાત કરવા હોર્ડિંગ લગાવવામાં આવે છે। હું તમને સૌપ્રથમ જે આ દ્રશ્યો બતાવી રહ્યો છું તે કિસાનપુરા ચોક ખાતેના દ્રશ્યો છે, જેમાં હોર્ડિંગ લગાવવામાં છે। હું તેમાં તમને વાંચીને બતાવી કે શું લખ્યું છે। શું આપે મિલકત વેરો ભરપાઈ કર્યો છે? નળ, ડ્રેનેજ કનેક્શન, કપાત, મિલકત સીલિંગ, જપ્તી, હરાજી સુધીના આકરા પગલાઓથી બચીએ, સત્વરે મિલકત વગેરે વેરો ભરપાઈ કરીએ તેવા છે સૂત્રો સાથે બેનરો લગાવવામાં આવી રહ્યા છે। આ મિલકત વેરો બાકી હોય તેવા મિલકત ધારકોના નળ કનેક્શન કાપી નાખવાની બોર્ડમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને રાજકોટ શહેરના બાલભવન ચોક, મનપા કચેરી સહિતના સ્થળે હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે। તિજોરી ખાલી હોવાથી મનપા વેરો વસૂલ કરવા આકરા પગલાઓ લેવામાં આવી રહ્યા છે। ત્યારે હું તમને જે સૌપ્રથમ આ દ્રશ્ય બતાવી રહ્યો છે ત્યાં આવા વેરા વસૂલાત શાખા દ્વારા બોર્ડિંગ મારવામાં આવે છે। ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે સહિતની અનેક સરકારી કચેરીઓ ખાતે છે તે વેરા વસૂલાત કરવાના બાકી હોય છે, ત્યાં વેરા વસૂલાત કરવામાં આવતા નથી અને રાજકોટવાસીઓ પાસેથી વેરા વસૂલાત કરવામાં આવે છે। યુનિવર્સિટીઓમાં પણ વેરા વસૂલાત કરવામાં આવ્યા નથી, ત્યારે શું પગલાં લેશે તે જોવાનું રહ્યું છે। કેમેરામેન હર્ષ ઝીંઝવાડિયા સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ।